દીપિકા પટેલ મારું નામ, અને તમે જેમને ઓળખો છો ગિરીશ સર, એમના વાઈફ. તો હું જીવન વિદ્યામાં જોડાઈ એની મારી જર્ની શેર કરીશ તમારી જોડે. કારણ કે જીવન વિદ્યામાં જોડાયા પહેલાં મારી લાઈફમાં શું હતું અને જીવન વિદ્યામાં જોડાયા પછી મારી લાઈફ કેટલી ચેન્જ થઈ. તો મારું ધ્યાન ઘણી બધી જગ્યા ઉપર જવા લાગ્યું, અને ખાસ કરીને તો ખુદમાં ના જોઈએ ત્યાં સુધી તો બીજાને તો જોઈએ જ છીએ. અને સંબંધોની વાત કરું તો પહેલાં તો આપણું ધ્યાન લેડીઝોનું પરિવાર, બાળકો અને એના ઉપર જ જતું હોય. તો ત્યાં તો સંબંધો બહુ જાણે કે હું જ છું એવું હતું મને. હું છું એવું એટલા માટે કે હું માનતી હતી કે હું સમજદાર છું, હું છું તો મારો પરિવાર સારી રીતે ચાલે છે, અને હું મારા બાળકોને કે મારા પરિવારને સારી રીતે સંભાળું છું એટલે બધું ચાલે છે. એ બધા ભ્રમમાં જીવીએ આપણે, કાં તો હું પોતે જીવતી હતી. પણ ધીરે ધીરે પહેલી શિબિર કરી મેં અને મારા હસબન્ડ બંને જાતે જોડે જ શિબિર કરી. પણ એનું એક સ્ટેપ છે કે ફર્સ્ટ ટાઈમ અમે સુરેશ અંકલની શિબિર 4 જણને જોડે કરી હતી. તો એમાં ભાભી, હું અને સતીશભાઈ અમે 4 જણ હતા. બિલકુલ મારું ધ્યાન એના ઉપર હતું નહીં. ખાવું, પીવું, ઊંઘવું, વાતો કરવી, 4 દિવસ મજા કરી અમે આવતા રહ્યા. પણ એક શબ્દ મારા અંદર રહી ગયો હતો કે સુરેશ અંકલે મસ્ત વાત કરી હતી કે સોમ ભૈયા છે હિન્દીમાં શિબિર કરે છે, અને એમને સાંભળશો ને તો થોડુંક તમને વધારે ખબર પડશે. તો મારા મગજમાં હતું. પણ એક કૃતજ્ઞતા તો સમર્થ ડાયમંડને બી આપું કે એમને સોમ ભૈયાને 2022માં શિબિર માટે બોલાવેલા, અને અમે દિવાળીમાં ઘરે ગયા હતા. તો ગિરીશે મને એમ કીધું કે ચલો આપણા જ સમાજમાં આપણા જ ઘરે જેવું છે તો ચાલ આપણે શિબિર કરી લઈએ. મેં કીધું વાંધો નહીં, સોમ ભૈયાને તો આમે મળવું છે, જોવા જ છે. તો અમે બંને શિબિર કરવા ગયા. બહુ મસ્ત અનુભવ રહ્યો મારો. લાંબુ થઈ જાય પછી એટલે થોડું થોડું કહીશ કે એ શિબિરમાં અમે બંને બહુ એક્સાઇટ હતા. મને એવું લાગ્યું કે મારા કરતાં ગિરીશ વધારે એક્સાઇટ હતા. કારણ કે મારું ધ્યાન એટલે નહોતું જતું કે હું તમને કહ્યું કે મારું પરિવારમાં મારા સંબંધો કે હસબન્ડ વાઈફના સંબંધો, બાળકો પ્રત્યેના મારા સંબંધો, એમાં બહુ ત્રુટિઓ હતી. તો એ સોલ્વ ના થાય ત્યાં સુધી આપણી સાંભળવાની સ્થિતિ નથી બનતી. એના ઉપર મારું પહેલાં ધ્યાન ગયું. કારણ કે એ જે શબ્દો બોલતા હતા અને મને જે કનેક્ટ થતું હતું એ એટલું જ હતું કે પરિવારમાં માણસ પહેલાં તો પરિવાર સાથે જીવે છે. પરિવાર એ એનું દર્પણ છે કે એ જ એને સહી દિશા બતાવે છે કે તમે કેટલા ગલત છો, કેટલા સહી છો. તો ત્યાં મારું ધ્યાન ગયું અને એક સંબંધ મને યાદ આવતો હતો, અને એની અંદર મને એમ થતું હતું કે ક્યાં ક્યાં મારી ગલતીઓ છે જેને હું સોલ્વ કરી શકું છું, પણ મેં ધ્યાન નથી આપ્યું. પછી નેક્સ્ટ ઘરે આવી ગયા. એના પછી અમે બીજી એક અહીંયા સ્કૂલમાં તો સાહેબે ચાલુ જ કરી દીધું હતું શિબિરો લેવાનું, પણ ઘરમાં બી અમારે ચાલુ થઈ ગયું હતું. કેવી રીતે કહું, કોઈ વાદ વિવાદ થાય તો અમે એવું સેન્ટેન્સ યુઝ કરતા કે દૂસરો કી અયોગ્યતા સે પ્રભાવિત ના હોના હી મેરી યોગ્યતા હૈ. એટલે અમારો ઝઘડો ખતમ થઈ જતો ત્યાં. પછી ધીરે ધીરે એમ કરતાં કરતાં હું પહેલાં મારી સાંભળવાની સ્થિતિ નહોતી. કેવી રીતે, કોઈ મને બોલે અને તરત જવાબ આપી દેવાનો. એ બોલે એના પહેલાં તો આપણા દિમાગમાં જવાબ હાજર જ હોય. તું કહીશ એ પહેલાં તને જવાબ મળી જશે. તો મેં ગિરીશને બહુ સેન્ટેન્સો આપ્યા છે એવા, કારણ કે સ્કૂલમાં તો સારું સારું બોલે પણ ઘરે આવીને મને લડતા. એટલે હું એમને કહેતી
કે તમે સ્કૂલમાં તો સારા છો ભાઈ, પણ મારા આગળ બહુ તકલીફવાળું કામ છે, કારણ કે હું બી તો એક માણસ છું. તો ધીરે ધીરે એમ કરતાં કરતાં એમને સાર સત્ર કરી લીધું. તો એ સાર સત્રમાંથી આવ્યા ને ત્યારે અમને કશું જ ના કીધું કે આવું છે, આમ છે, કોઈ કલ્પના અમારા આગળ કરી જ નહીં, કે કોઈ ચિત્રણ બી ના બનાવ્યું એમને કે ત્યાં આગળ આવું આવું છે. અને અમારું નામ ત્યાં ત્યાં નોંધાઈને આવતા રહ્યા. પછી હું અને ભાભી અને સતીશભાઈ 3 જણ જોડે ગયા, ઘર એમને સંભાળી લીધું. તો ત્યારે જઈને એક નવો વિશ્વાસ બન્યો કે જે મારો અહમ હતો કે મારાથી જ ઘર ચાલે, કે હું જ કરી શકું, તો એ તો ખોટું જ છે. એ બી કરી શકે છે. એમને મારા નહીં, ભાભીના બાળકોને બી સંભાળી લીધા. તો એનાથી એક વિશ્વાસ ઓર બન્યો કે આપણે ઘર છોડીને જવું જોઈએ, કંઈક કરવું જોઈએ, કારણ કે આપણે લેડીઝોને એવું કે મારું જ ચાલે, હું જ કરી શકું. તો એનાથી આગળ એક સ્ટેપ અમે લોકો સાર સત્રમાં 15 દિવસ રહ્યા. તો એનાથી એવું થયું કે ત્યાં આગળ તો ઘર મૂકીને ગયા એટલે પછી પૂરું ધ્યાન ત્યાં જતું જ રહે. ત્યાંથી આવ્યા પછી મેં ઘણી બધી પ્રોમિસો કરી, મોબાઈલ નહીં જોવું, ટીવી નહીં જોવું, ટીવીમાં જોઈશ તો જીવન વિદ્યા જોઈશ, અથવા આવું ઘણું બધું મેં એમના આગળ, એ મને હજી બી કહે ઘણીવાર ફોન જોતી હોઉં તો, કે સાર સત્રમાંથી તું આવી હતી ને ત્યારે તે જે કીધું તું કે ટીવી નહીં જોવું અથવા તો મોબાઈલ આટલો બધો નહીં જોવું, તો તું હજી પણ જોવે છે. તો એમના પ્રત્યે તો મને કૃતજ્ઞતા છે જ અને રહેશે, કારણ કે એ પરિવાર માર્ગદર્શન આપે છે આપણને. અને ખાસ એક વાત સરસ મારા જીવનમાં એ બની કે પરિવારમાં તો બધા મને એટલો બધો પ્રેમ કરે છે કે હવે હું એ દેખી શકું છું. અને ફોન નહીં કરતી તો સામેથી ફોન બી આવે, મમ્મીનો આવે, મારી મમ્મી, એમની મમ્મી, કારણ કે એમને ખબર છે કે મારે અને એમની મમ્મી સાથે વાત કરવી હોય તો હું ડરતી કે શું બોલીશ, શું વાત કરીશ, અથવા તો કહેતી કે શું ખાધું, શું પીધું, સૂઈ જાઓ, બસ એટલું જ. એનાથી આગળ મારે કદી વાત જ ના થતી. પણ એ બધું રિઝોલ્વ થતું ગયું અંદર, મને એક આશ્વાસન મળતું ગયું. મને ખબર બી ના પડી કે આ જર્ની મારી એક સ્મૂથલી ચાલતી હતી. પછી ધીરે ધીરે અમે સાર સત્ર કર્યા પછી 4-5 શિબિરો આપણી સ્કૂલમાં બી થઈ ગઈ. અને એમ કરતાં કરતાં આજ મોન્ટેરિયા બી અમે લોકો માનવ વ્યવહાર દર્શનમાં ગયા. તો ત્યાં બી મારું એવું એક ધ્યાન ગયું કે જ્યાં સુધી તમે એમાંથી પરિવાર, સંબંધ અને એને જો સમજી નહીં શકો, અથવા તો જે તમારા અંદર પડ્યું છે, મારા અંદર પડ્યું હતું, એ બહાર ના આવ્યું ત્યાં સુધી શબ્દોમાં નહોતું આવતું કે આટલું શાંતિથી બોલવું એ મારાથી નહોતું બનતું. પણ આજ હું કોઈ ચિઠ્ઠી બી નહીં લાવી, ઘરે બી વિચારતી હતી તો મને એમ થતું હતું કે શું વ્યક્ત કરીશ. તો મને એમ થયું કે વ્યક્ત તો એ જ કરવાનું છે જે મારા અંદર છે, મને જે મળ્યું છે. બાળકોમાં બી મને પહેલાં ઇનસિક્યોરિટી રહ્યા કરતી હતી કે એના ડેડીએ તો આટલું બધું કરી દીધું, પણ મારા બાળકો શું કરશે. કાં તો મને એમ કોઈ એમ કહે કે ભાઈ સ્કૂલમાં બી કોઈ ટીચર એમ કહે કે યથાર્થ કે મંત્ર પહેલાં બહુ નોટી હતો, ભણતો ના ત્યારે બહુ ટેન્શન થતું હતું, પણ યથાર્થની બાબતમાં હવે કોઈ મને ટીચર એમ કહે કે યથાર્થ નથી કરતો તો મારી શાંતિ બની રહે છે, એના ઉપર હાવી નહીં થતી હું. કારણ કે એ શાંતિ કેમ બની રહે છે કે મને ખબર છે કે જ્યારે એને સમજ આવશે ત્યારે એ કરી લેવાનો છે. પણ એક યાદ રાખવાનું છે એઝ અ મધર કે એનું ધ્યાન દોરતા રહેવાનું છે. બાકીનું શેરિંગ એવું છે કે ઘણું બધું બોલવું હતું, પણ એમ થાય કે શું વ્યક્ત કરીશ. તો લાઈફમાં અમારી જર્ની એટલી સ્મૂથ જેટલી મેં કીધી એટલી નથી રહી. બહુ સ્ટ્રગલવાળી રહી, પતિ પત્નીના રોલમાં પણ અને કહેવાય ને કે મધરના રોલમાં પણ. પણ એક ધ્યાન એવું ગયું કે કામ તો મારે મારા ઉપર જ કરવાનું છે. અને એક વાત એ હતી કે ગિરીશનો સપોર્ટ એટલો મને છે કે મને પૂછતા નથી કદી કે તારે અહીંયા જવાનું છે, અને મારી એટલી સ્વીકૃતિ છે કે હું કદી કે ના નથી બોલતી.
માનવ વ્યવહાર દર્શનમાં જવા માટે એમને મારું નામ નોંધાયું, મને ખબર જ નથી. પછી છેલ્લે મેં ના પાડી કે ભાઈ હું નહીં જવાની, મને થાક લાગે છે. પછી એમને ત્યાં જ્યાં પછી એમ થયું કે ભાઈ કૃતજ્ઞતા વ્યક્ત કરવા જેવું છે. કારણ કે એક આપણે કેવું વિચારી લઈએ કે સામેવાળો મારા માટે શું વિચારતો હશે, શું નહીં વિચારતો હોય, એના થ્રુ આપણે એને જજ કરી લઈએ છીએ. અને કહું કે ઘણું બધું બોલવાની ઈચ્છાથી પણ આજ કેમ બોલાતું નથી એ બી સમજ નહીં આવતું. એક વાત એ કરવી હતી કે હું એક પરિવારમાંથી આવી, બીજા પરિવાર સાથે જોડાઈ અને અહીંયા બી એક પરિવાર સાથે જ રહું છું. તો મેં એ પરિવારમાં એક બેન મેળવી, એક ભાઈ અને પૂરો પરિવાર. પણ જસ્ટ એવું કહીશ કે તમે બીજો મને એક મોટો પરિવાર મળી ગયો અને એક આ સ્ટેજ ઉપર બોલવાનો મોકો મળ્યો. અને સાહેબને તો વિશ્વાસ હતો કે તું બોલી લઈશ. તો હું એવું કહીશ કે જે બી ટીચરો કે જે બી જેન્ટ્સ ટીચર જેવી જીવન વિદ્યા એક વ્યક્તિએ કરી છે, તો તમે ધીરે ધીરે ધ્યાન લઈ જાઓ કે પતિ પત્ની બંનેવ કરો અને ઘરે એની ચર્ચા કરો. અમારા લોકોના ઘરમાં હવે ઝઘડા થાય છે, એવું નથી કે નથી બોલવાનું થતું યા એવું કશું નથી કે એવા કોઈ પ્રોબ્લેમ નથી થતા, પણ એનું સોલ્યુશન એક સેકન્ડમાં આવી જાય. કેવી રીતે કે ખબર છે કે સામેવાળો જાણીબૂજીને ગલતી નથી કરતો, કે એને કંઈ આપણને દુઃખી કરવાનું મન નથી, પણ એની બી કંઈક ના સમજ હશે ત્યારે મને એને રોક્યું અથવા તો ટોક્યું હશે. આગળ કોઈએ કંઈ પૂછવું હોય તો પૂછી શકો. બાકી જર્ની મારી આવી હતી અને ઘણું બધું ચેન્જ થયું છે. ઘણા બધા કહેતા હોય છે કે ગુસ્સો તો દરેકનો આમાં રિલીઝ થઈ જ જાય છે, પણ હજી બી આવે ને તો મારું ધ્યાન જતું રહે છે કે મેં ગુસ્સો કેમ કર્યો છે અને કારણ શું છે ગુસ્સાનું. કારણ કે સવારે જ મેં એ કર્યું હતું કે યથાર્થનું ટ્યુશન હતું અને મને ધ્યાન નહોતું અને એ ઊંઘેલો હતો. મેં ગુસ્સામાં એને પહેલાં 2-4 વાર પ્રેમથી બોલાયો, પછી ગુસ્સો કરી દીધો. ત્યારે સાહેબે મને ધ્યાન દોર્યું કે કેમ ગુસ્સો કર્યો. તો મેં કીધું કે એને ઉઠાડવા માટે ગુસ્સો કર્યો. તો કે પણ છોકરાઓ યોગેશ સરે કીધું એમ બહુ સરસ છે, સરસ રીતે મારા કરતાં પણ સારું સમજે છે. એને વિશ્વાસ છે કે મારી મમ્મીએ મને ઉઠાડવા માટે જ કંઈક ગુસ્સો કર્યો છે. તો મારી જર્ની પ્રમાણે તો મને બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે. આના પહેલાં બહુ સાહેબના સ્ટુડન્ટો હતા જેમને વ્યક્ત કર્યા હતા સાહેબને, તો એવી જ લાઈફ હતી, ગુસ્સાવાળી, એકબીજાને ના સમજવાની. અથવા તો એમને ઘણીવાર કીધું છે લોકોને કે ભાઈ અમે પતિ પત્નીના રૂપમાં 2 વર્ષથી જ એકબીજાને વ્યવસ્થિત ઓળખીએ છીએ, પણ મારી લાઈફમાં એવું નથી. હું તો એ દિવસથી ઓળખું છું. કારણ કે જો ના ઓળખતી હોત તો એમની સાથે રહી ના શકી હોત. કારણ કે સ્ત્રીમાં તો બાબા બી કહે છે કે સ્ત્રીમાં તો ઇનબિલ્ટ હોય જ છે કે એને બીજાને એક્સેપ્ટ કરવાની એના અંદર એ ભાવ હોય છે, અથવા તો આપણા પરિવારમાંથી એ ભાવ આપણને આપવામાં જ આવ્યો છે કે બીજા ઘરે જવાનું છે, એ લોકોને અપનાવવાના છે અને એમની સાથે આપણે રહેવાનું છે. તો એ આપણા અંદર આવી જ જાય છે. પણ જેન્ટ્સને એવું હોતું નથી કે ભાઈ આવનારીને અપનાવી અથવા તો એને રાખવી સારી રીતે, એવું હોતું નથી. તો એ વાતનો મને અહમ હતો કે ભાઈ હું તો સમજદાર જ છું, હું સમજદાર હતી તો જ તમારું ઘર થયું. તો સાચે એવી જ વાત હતી, મજાક નથી. સાચે એવી જ વાત હતી. જે નવી છોકરીઓ છે એમને બી થોડું કહીશ કે મેરેજ કરો તો થોડું તો 2 માણસો ભેગા થાય તો બંનેની સોચ અલગ અલગ હોય જ છે. ડિફરન્ટ સોચવાળા વ્યક્તિઓ સાથે રહી શકે. કારણ કે મારું આર્ટ્સ અને એમનું સાયન્સ જો જોડે રહી શકતું હોય તો બધું રહી શકે. એટલે મને કેવું સાંભળવાની ટેવ નહીં, સંભળાવાની. અને
એમને સાંભળવાની ટેવ જ નથી. તો મારી જર્ની મને પહેલાં એવું લાગતું હતું કે આ છે જ નહીં મારી લાઈફમાં, જેટલી બી મેં સ્ટ્રગલ કરી એમાં એ છે જ નહીં. પણ હવે જઈને મારું ધ્યાન ગયું કે એમના સિવાય તો મારી જર્ની જ નહોતી. એટલે આપણે કોઈ બી વ્યક્તિએ પરિવાર વગર આપણે કંઈ જ નથી. તો પરિવાર સાથે મારું બોન્ડિંગ સારું છે. આમાં જર્નીમાં હું આગળ સારી રીતે વધું અને મારા પરિવારને, અને તમે બી મારા પરિવાર છો, તો તમારી સાથે બી સારો વ્યવહાર કરું, વર્તન કરું અને આગળ પઠન કરું. અને જે શબ્દો હું નથી બોલી શકી, મતલબ કે ત્યાં બી મેં કીધું હતું કે ભાઈ મને સમજ તો આવે છે, પણ જે સાહેબ લેંગ્વેજ બોલે એ મારા અંદર નહીં આવે, કારણ કે મને કનેક્ટ કરવામાં બહુ ટાઈમ જાય મને. તો મને એમ થાય કે આપણે તો જીવીએ જ છીએ ને, આ બધું મગજમારી કરવાની ક્યાં જરૂર છે. ઘણીવાર હું એમનો સાથ ના આપતી. મને એમ થયું, પછી અમે એકવાર વિસનગર શિબિર કરવા જતા હતા. રસ્તામાં મેં એમને એમ કીધું કે સાહેબ દેખો, હું કેમ નહીં સમજતી, તમને કહું કે હવે મારા જીવનમાં 2 વર્ષથી શાંતિ આવી છે, તો હું સ્થિર થઈને એન્જોય કરવા માગું છું. પછી હું આને સમજીશ શાંતિથી, કારણ કે 1% સુધરી ગયું એની જ તો જરૂર હતી મારે. તો તમારી લાઈફમાં આવું નહીં થાય, જોજો હો, કારણ કે તમે એકલા શિબિર કરો છો. એટલે 2 જણ કરશો ને તો મારા જેવું કદાચ બને. તો મેં તો એન્જોય કરી લીધું. હવે મેં પઠન ચાલુ કર્યું છે. તો પઠનમાં બી એવું થતું કે બીજા જેટલું ધ્યાન ના જતું ને, તો હું ચેતનાબેનને કહેતી કે ચેતનાબેન, આ બધા બોલે એવું મને લેંગ્વેજ કેમ નથી આવડતી. આ બધા અણુ પરમાણુ બધું સમજ આવે છે, પણ એ ભાષામાં હું વાત કેમ નથી કરી શકતી. તો એમને મને કીધું કે દેખ દીપા, એવું છે કે આ બધું સમજ્યા એટલું સમજાવવાની જરૂર નથી. જેટલું આપણે સમજ્યા છીએ એ જો આપણા વ્યવહારમાં આવશે, આપણા વર્તનમાં આવશે, તો એ પ્રમાણિત થશે. અને જો એ પ્રમાણિત થશે તો સામેવાળો વ્યક્તિ સમજી જશે. તો મને એવું લાગ્યું કે પહેલું પ્રમાણ આપણો પરિવાર, બીજું પ્રમાણ બહાર મળે, સમાજમાં મળે. તો પહેલું પ્રમાણ તો પરિવાર જ છે, અને એમાં જ આપણે તો બધું તૂટી ફૂટ્યું પડ્યું છે. તો ત્યાં જો સરળતાથી તમે વ્યક્ત થશો, અથવા તો સામેવાળાને સાંભળો. અને એ મેં આઈ થિંક મારા સાસુ સસરાથી અલગ થયા પછી 15 દિવસ હું પહેલી વાર સતલાસણા રહી, અને મમ્મીની તકલીફ અને બધું સમજી શકી. અને એમને બી મને મારા અંદર એ એમની દીકરીને દેખી એવું મને ફીલ થયું, કારણ કે યથાર્થે એકવાર મને સેન્ટેન્સ બોલ્યું કે બાત અને પ્રેમ કરે છે પણ વ્યક્ત નહીં કરતા. એટલે મને એમ થયું કે જો આટલું બાળક જો સમજી શકતું હોય તો હું તો મોટી છું ને, મેં આટલા એના કરતાં સ્ટેપ વધારે જીવી લીધા છે. તો એ બી ધ્યાન ગયું કે બાળકો ના સમજ નથી હોતા, એ બી આપણા કરતાં સારું સમજી શકે છે. બસ આ રીતે મારી જર્ની આવી હતી અને મેં શેર કરી. થેન્ક યુ. અને બધાના પ્રત્યે કૃતજ્ઞતા, બાબા પ્રત્યે બી કૃતજ્ઞતા, કારણ કે હું જેટલી વાર સ્ટેજ ઉપર જાઉં ને એટલી વાર ભૂલી જાઉં બધાની કૃતજ્ઞતા, પણ શરૂઆત ત્યાંથી જ થાય. એટલે તમારા બધાની ખાસ કૃતજ્ઞતા, અને ગિરીશની તો ખાસ, કારણ કે આ વખતે બી હું ગઈ હતી, એ ઘરે હતા. એટલે અને ઘણા સરે અમને જમવા બોલાયા હતા, તો એ બધાનો ખાસ કૃતજ્ઞતા વ્યક્ત કરીશ કે તમે મારા હસબન્ડને સાચવી લીધા. અને નેક્સ્ટ ટાઈમ હું જાઉં તો હવે ટીચરો બી સાચવી લેજો, કારણ કે હવે મને એવો વિચાર આવે છે કે હું 6 મહિના માટે જઈશ. બરાબર, આટલા ટીચરો તો સંભાળી શકે ને 6 મહિના. પરિવાર બહુ મોટો છે આપણો. થેન્ક યુ. અને ભાભી અને સતીશભાઈની ખાસ, કારણ કે ભાભી, સતીશભાઈ અને ગિરીશ તો ફ્રેન્ડ હતા જ, એ વાતની મને ખબર જ હતી. પણ જ્યારે હું ભાભી બે મળ્યા ને, ત્યારે મને હમણાં પારસભાઈ આવ્યા હતા તો ક્વેશ્ચન કર્યો હતો મને. જો એક વાત આવે ને તો હું બોલતી જઈશ.
પછી તમે તો એમાં એવું થયું કે પારસભાઈએ ક્વેશ્ચન કર્યો મને કે બાકી તો બધું ઠીક છે ભાભી, સતીશભાઈ અને ગિરીશભાઈ ફ્રેન્ડ છે, એમની તો ચલો દોસ્તી છે, તમારે બંનેનું કેવું ચાલ્યું આટલા વર્ષોથી? તો મન તો કદી યાદ નહીં આવ્યું કે અમે કદી એવું બોલ્યા હોય કે વિચાર્યું હોય. મને એક બેન મળી ગઈ, મેં પહેલાં કીધું. તો ભાભીએ મારું બહુ બધું સાચવ્યું અને મેં પણ એનું સાચવ્યું. પણ પારસભાઈને જ્યારે ક્વેશ્ચન કર્યો ત્યારે મને ખુશી થઈ, એ વાતની ખુશી થઈ કે કોઈક અમારા જીવવામાં હશે ત્યારે કોઈ માનવને એવું વિચાર આવ્યો કે ચલો આમને ક્વેશ્ચન કરીએ કે તમે લોકો કેવી રીતે જોડે રહો છો. કારણ કે જેટલી બી વારે આવ્યા ત્યારે અમને જોયા હશે, અમને સમજ્યા હશે, ત્યારે એમને એવો વિચાર આવ્યો છે કે ચલો પૂછી જ લઉં આજ તો છોકરાઓ બી જોડે મોટા થયા, પણ અમારે એવી કોઈ સ્થિતિ બની નથી કે અમે બે કદી બોલ્યા હોઈએ કે કોઈ દિવસ અમારે એવું થયું હોય. એને મને સારી રીતે સાચવી છે, કારણ કે હું થોડીક છું ના સમજ, પણ એ સમજદાર છે. એ ઘણીવાર મને સમજાવે તો બી મને એમ થાય કે એ મારા કરતાં સારું સમજે છે. એટલે મારે એક વાત જીવનમાં યાદ રાખજો, મેં બી રાખી કે સમર્પણનો ભાવ એક સરસ ભાવ છે કે જેનાથી તમે મુક્ત થઈ જાઓ અને ફૂલ્લી તમારા જીવનને એન્જોય કરી શકો વિશ્વાસપૂર્વક. કારણ કે જે બી વ્યક્તિ આપણી સાથે વાત કરે છે તો આપણને કંઈક સારું બનાવવા માટે અથવા તો આપણું સારું વિચારીને જ આપણને કહે છે. તો એ ભાવથી હું આ પરિવારમાં જોડાઈ, તો હજી સુધી તો કોઈ પ્રોબ્લેમ નહીં આવ્યો અને આવશે પણ નહીં. કારણ કે સમજદાર તો આપણે છીએ જેવું મેં માની જ લીધું હતું ને હવે તો સમજ થઈ ગઈ છે. પણ એક સરસ સુંદર એક વાત એક મગજમાં હતી કે ભાઈ જીવનમાં ઘણું બધું મેળવ્યા પછી આગળ શું કરવાનું છે? તો આપણે એકલાય નથી જીવવાનું, સાથે બીજાઓને બી લઈને ચાલવાનું છે. તો એક પરિવાર આ બી છે, એન્જલ પરિવાર, બધા સભ્યો છે જેમને સાથે લઈને ચાલવાના છે. અમારી જોડે આવ્યા હતા તન્વીબેન, નિરાલીબેન, અંજલિ મેમ. અંજલિ મેમને બી ઘણી મજા આવી ગઈ. તન્વી મેમ, નિરાલીબેન, બધાનો ખૂબ ખૂબ આભાર કે અમારી સાથે રહ્યા, અને યોગેશ સરનો બી ખૂબ ખૂબ આભાર. બસ થેન્ક યુ. બસ આટલું જ. ફરી કોઈ વાર બોલીશ.